કે ભાઈ કિંમતમાં કેટલો થઈ છે? 20% ઘટાડો થઈ છે. તો 20% ઘટાડો મતલબ શું થયું? તો કે પહેલા 5 રૂપિયા હતી, પછી કેટલી થઈ ગઈ? 4 રૂપિયા થઈ ગઈ. બરોબર છે. તો અહીંયા લખવાની પ્રાઇસ 5 રૂપિયા હતી, પછી 4 રૂપિયા થઈ ગઈ. તો અમાઉન્ટ કેવી થઈ જશે? આની ઇન્વર્સલી પ્રોપોર્શનલ, એટલે વ્યુત ક્રમાત્મક. 4 અને 5 ક્વોન્ટિટી થઈ ગઈ. બરોબર છે. પણ અહીંયા કેટલા આપેલા છે? 2 કિલો વધારે આપેલા છે. અહીંયા આપણને મળે છે 1 કિલો વધારે. અહીંયા કેટલા આપ્યા છે? 2 આપ્યા છે. તો 1 યુનિટની વેલ્યુ 2 છે, તો અહીંયા કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે. અને અહીંયા સેમ કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે. તો આપણને પહેલા કેટલા મળતા હતા? 8 કિલો મળતા હતા. હાલમાં કેટલા કિલો મળે છે? 10 કિલો મળે છે. બરોબર. અહીંયા સુધી ક્લિયર? પહેલી વાર 360 રૂપિયા લઈને ગયા, ત્યારે 360માં 8 કિલો લઈને આવ્યો. બીજી વાર 360 રૂપિયા લઈને જઈએ છે, ત્યારે 10 કિલો લઈને જઈએ છે. તો આ ઓલ્ડ અને આ ન્યૂ. બરોબર છે. તો અહીંયા આપણે આને સોલ્વ કરીએ તો 8 ચોક ને 32 અને 8 પંચા ને 40. જૂનો ભાવ શું થઈ ગયો? 45 રૂપિયા. અને નવા ભાવની વાત કરીએ તો અહીંયા તો સાદું છે, 36 રૂપિયા થઈ ગયો. બરોબર છે. હવે પૂછ્યું છે શું છે? અને ઓરિજિનલ પ્રાઇસ પૂછેલી છે. તો ઓરિજિનલ પ્રાઇસ કેટલી આવી ગઈ? 45 રૂપિયા આવી ગઈ. આ જવાબ થઈ ગયો. બરોબર છે. મેં પૂરેપૂરી ટ્રાય કરી છે કે તમને સમજાઈ જાય. છતાં પણ કોઈને કંઈ ન સમજાય તો તે લોકો છે, હું નીચે ટેલિગ્રામની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ. ત્યાં કમેન્ટ અથવા મેસેજ કરી તમે પૂછી શકો છો. બરોબર છે. ઠીક છે. તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ મારો પહેલો વિડીયો છે, તો હું આગળ પણ આવા વિડીયો તમને હેલ્પફુલ થાય એવા મૂકી શકું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.